શિક્ષકે વિદ્યાર્થીઓને મળતી ચોપડીઓ વેચી નાખી અને પૈસા ખાઈ ગયો। શાળાના શિક્ષકે તો એવો કાંડ કરી નાખ્યો કે તમે વિચાર્યું પણ નહીં હોય। આ ઘટના જોઈ તો લોકો પણ કહી રહ્યા છે કે શું આમ ભણશે ગુજરાત? જે શિક્ષકોના માથે દેશનું ભવિષ્ય તૈયાર કરવાની જવાબદારી છે તેવા શિક્ષકો ફ્રીમાં આપવામાં આવતા પુસ્તકો વેચવા નીકળે તેનાથી વધુ શર્મજનક બાબત શું કહેવાય? આ ઘટના દિયોદરમાંથી સામે આવી છે, ત્યારે આવો જોઈએ આ વાયરલ વિડીયો। ચાલો વધારે વિડીયો ભાઈ, આ પુસ્તક તમે લો છો બધા? આપણે પકડીને લાવવાના ને તો આપણે ભરાઈ નાખે ને, આ તો થોડું પકડજે। ખરેખર પુસ્તક ઘણા પડે તમે એટલે કાઢે જ નહીં અમે તો શાળામાં કાઢે જ નહીં, બધે ભીગવાલો 12 મહિને ભીગવાલ દેવાનું। ભાવ આવે તો બધે શાળામાં કઈ કામ છે એટલે પુસ્તક તમે સરકારી સ્કૂલમાંથી ના ના, હું તો વાત કરું છું, તમે જે પુસ્તક ભરાયા છે અત્યારે તમે નવાથી હું લઈને આવ્યો છું, આ છોકરાઓના પુસ્તક છે। અરે સાહેબ તમે હું એમ પૂછો કે આ બધું શું કામ કરવું પડે? તમે આ ઓલા બે કરો ના ના, વાત કરું આ લોમાં કેટલું કમિશન આપે તમને? કમિશન કશું નથી શાળાના। સોલારમાં હવે સબસિડી બંધ થવાની છે, તો તમારા ઘરે સોલાર લગાવવા આજે જ સે સોલારનો સંપર્ક કરો।